બધું સ્ટ્રેચિંગ કરો છો તો ત્યાં કોઈ તમે થાકી નહીં જાઓ, બરોબર ને? એટલે ત્યાં નોર્મલ સ્ટ્રેચિંગ કરતું રહેવાનું, બોડીને વોર્મઅપ કરવાનું. જ્યારે તમારો વારો આવવાનો હોય અને તમને ઊભા રાખ્યા, અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, બરોબર? 5 મિનિટ લેશો ખાલી. સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તમારો વારો છેલ્લે છે. કદાચ 200 જણા દોડાવે અને લાઇનમાં તમે છેલ્લે 50માં ઊભા છો તોય કોઈ મૂંઝાવણ નહીં. જ્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટથી ચાલુ થશે ત્યારે જ તમારું સેન્સર ચાલુ થશે, બરોબર? છેલ્લે હોય તો જ્યાં સુધી સ્ટાર્ટિંગ પોઈન્ટે ન પગો ત્યાં સુધી કોઈ ઉતાવળ નહીં કરવાની. આગળવાળા દોડે ને દોડીને જવા દો, જગ્યા બનાવો, ગેપ બનાવો. જ્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ આવ્યો ત્યાંથી સ્પીડ પકડો ધીરે ધીરે. પહેલા જ રાઉન્ડમાં ડાયરેક્ટ એટલી બધી સ્પીડ નહીં પકડી લેવાની કે તમે જલ્દી થાકી જાઓ ને તમારો શ્વાસ ચડી જાય, પછી તમે આગળ જઈને ધીમા પડી જાઓ હાવ, બરોબર? સ્પીડ એક હરખી રાખવાની, સ્પીડ ધીમે ધીમે વધારતું જવાનું. વચ્ચેના રાઉન્ડમાં ખાસ ધ્યાન રાખવાનું કે એક હરખી સ્પીડ રાખવાની છે. જો તમે લાસ્ટમાં સ્પીડમાં ભાગવા માટે થઈ વચ્ચેના રાઉન્ડમાં ધીમા ધીમા દોડશો તો ટાઈમિંગ વધી જશે, બરોબર? ખાસ કરીને ભાઈઓ બહેનોને, અગ્નિવીર વાળાને તો 4 જ રાઉન્ડ હોય એટલે 4 રાઉન્ડમાં તાકાત લગાડી દેવાની છે. પણ જે 13 રાઉન્ડ હોય એમાં પહેલો રાઉન્ડ તો ફાસ્ટ દોડી લ્યો, પછી ધીમા પડતા જાઓ, ધીમા નહીં પડવાનું, બરોબર? વચ્ચેના રાઉન્ડ છે એમાં એક હરખું સ્પીડ વધારતું જવાનું, એમ રાખવાનું કે 2 મિનિટથી ઓછો જ સમય આવવો જોઈએ, બરોબર? 1.5-2 મિનિટમાં દોડશો એટલે તમે આરામથી ઇઝી ફાસ્ટ થઈ જાઓ, બરોબર? તો એ મૂંઝાવાનું નથી. બધાએ ફૂલ તૈયારી કરી છે એટલે કોઈને તકલીફ નહીં પડે. ગયા વખતે આપણે 57 ભાઈઓ જે રેગ્યુલર હતા, રિઝલ્ટ